નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। આજકાલ ગેરંટીનો જમાનો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગેરંટીના નામ પર ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે, ત્યારે હવે વડોદરાના મેયરે મંદિર મામલે ગેરંટી આપી દીધી છે। ગઈકાલે વાઘોડિયા રોડ પર આવેલા રોડ સાઈડનું દબાણ શાખાએ દૂર કર્યું હતું। આ રોડ સાઈડ પર આવેલું દબાણ એક ડેરી હતી। ભાતુજી મહારાજ અને મા મેલડીની ત્યાં પૂજા થતી હતી અને આ ડેરીને તોડ્યા બાદ જે રીતે વિવાદ થયો અને જે રીતે ભારતીય જનતા પાર્ટીના શાસકો પર લોકોએ આક્ષેપો કર્યા, ત્યારબાદ આજે ફૂલ લઈને વડોદરા મહાનગરપાલિકાની કચેરીએ પહોંચ્યા અને ત્યાં વડોદરાના મેયર પિંકીબેન સોનીને ગુલાબનું ફૂલ આપીને તેમનો આભાર વ્યક્ત કર્યો। આ કટાક્ષ હતો, પરંતુ જે રીતેનો હોબાળો થયો ત્યારબાદ સાચેમાં મેયરના જિંદાબાદના નારા પણ લાગ્યા। કારણ વડોદરાના મેયરે ગેરંટી આપી દીધી છે કે મંદિર ત્યાં જ બનશે। હવે આ સવાલ ઊભો થાય છે કે વડોદરાના મેયર જ્યારે ગેરંટી આપતા હોય કે મંદિર ત્યાં જ બનશે, તો પછી મંદિર તોડવાની પરવાનગી કોને આપી? કોનું સંકલન હતું કે અધિકારીઓ ત્યાં જઈને આટલી મોટી કાર્યવાહી કરી આવ્યા? વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ કોઈ જગ્યાએ દબાણ તોડવા જાય અને એ પણ ધાર્મિક દબાણ, ત્યારે વડોદરાના મેયરને જાણ સુદ્ધા ના કરે, ત્યાંના સ્થાનીય કાઉન્સિલરને પણ જાણ ના કરે। આ કેવું તંત્ર? આ કંઈ સમજમાં આવતું નથી કે આવું ખરેખર થયું હશે? અને જો ખરેખર આવું થાય તો આ તો સત્તાધીશો માટે ખૂબ જ ચિંતાનો વિષય છે, કેમ કે આટલું સંવેદનશીલ જ્યારે કામગીરી કરવા જવાની હોય ત્યારે તો કમસે કમ વડોદરાના મેયરને જાણ કરવાની જ હોય। પરંતુ આજે વડોદરાના મેયર પિંકીબેન સોનીએ તાત્કાલિક દબાણ શાખાના અધિકારીઓને, સ્થાનીય કાઉન્સિલરોને તેમની સામે જ સ્પીકર ફોન પર વાત કરી અને ત્યારબાદ આશ્વાસન પણ આપી દીધું। વડોદરાના મેયર પિંકીબેન સોનીએ મંદિર વહીં બનેગા, એટલે મંદિર ત્યાં જ બનશે એવું આશ્વાસન આપતાની સાથે જ તેમના નામના જિંદાબાદના નારા પણ લાગ્યા છે। હવે સવાલ એ થાય છે કે જો મંદિરનું સ્ટ્રક્ચર દબાણમાં આવતું હોય તો પછી એને દૂર કેમ ના કરવું જોઈએ, અને જો દબાણમાં ના આવતું હોય તો પછી ત્યાં મંદિર તોડ્યું કેમ? આ બંને સવાલો ઊભા થાય છે। મેયરને પૂછ્યા વગર દબાણ શાખાના અધિકારીઓ આટલી મોટી કાર્યવાહી કેવી રીતે કરી શકે છે? ત્યાંના સ્થાનીય કાઉન્સિલરને પણ ખબર નથી કે આવી કોઈ કામગીરી થવાની છે। આ વાત ગળે ઉતરતી નથી, પરંતુ ઉતારવી તો હવે પડશે જ, કેમ કે હવે સુખદ સમાધાન થઈ ગયું છે। જે લોકો આંદોલનના મૂડમાં હતા, જે લોકો પ્રોટેસ્ટના મૂડમાં હતા, તેઓ પણ મેયરના જિંદાબાદના નારા સાથે પરત ફરી ચૂક્યા છે। આ વિવાદનો સુખદ અંત આવ્યો છે એ જ મોટી રાહતની વાત છે, પરંતુ સવાલ ઘણા બધા પાછળ છોડી જાય છે કે વડોદરા મહાનગરપાલિકામાં આ થઈ શું રહ્યું છે।